પાટણના વરાણા ખાતે આવેલું 900 વર્ષ જૂનું પવિત્ર ખોડિયાર ધામ લાખો ભક્તોની આસ્થાનું કેન્દ્ર છે. ચારણ સમુદાયે સ્થાપેલા આ પ્રાચીન સ્થળનું 2003માં નવીનીકરણ કરાયું હતું, જે દરમિયાન નવી મૂર્તિની સ્થાપના કરાઈ હતી. તેમ છતાં મૂળ મૂર્તિ અને ગર્ભગૃહ આજે પણ અકબંધ છે, જેની ઉપર નવું મંદિર બાંધવામાં આવ્યું અને ફરીથી પ્રાણ પ્રતિષ્ઠા કરવામાં આવી હતી. ઉત્તર ગુજરાતમાં આ પ્રસિદ્ધ સ્થાનકે ભક્તોની મનોકામના પૂર્ણ થાય છે. માન્યતા અનુસાર જે કોઈ ભક્ત શ્રદ્ધાપૂર્વક માતાજીની પૂજા કરે તેને સંતાન સુખની પ્રાપ્તિ થાય છે. વરાણા ધામના આઈ ખોડિયારનો એવો મહિમા છે કે સૌરાષ્ટ્ર સહિત રાજસ્થાનથી પણ ભક્તો અહીં ઉમટી પડે છે. વરાણા ધામમાં દર વર્ષે મહાસુદ એકમથી મહાસુદ પૂર્ણિમા સુધી 15 દિવસનો ભવ્ય મેળો યોજાય છે. આ મેળા દરમિયાન લાખો ભક્તો માતાજીના દર્શન માટે આવે છે અને માને સાનીનો પ્રસાદ ધરાવે છે. સાની એટલે તલ અને ગોળ અથવા તલ અને ખાંડથી બનતો અનોખો પ્રસાદ, જે પ્રાચીન પરંપરા અનુસાર વર્ષોથી ચડાવવામાં આવે છે. 15 દિવસ ભરાતો આ મેળો મિની કુંભ મેળા તરીકે જાણીતો છે, જેમાં વઢિયાર સમુદાયના લોકો અને ઉત્તર ગુજરાતના લાખો ભક્તો ભાગ લે છે. વરાણા ધામમાં નવરાત્રિના પવિત્ર દિવસોમાં થતી વિશેષ પૂજા અર્ચનાનો અનોખો મહિમા છે. છેલ્લા 25 વર્ષથી ગુજરાતભરમાંથી યાત્રાળુઓ અહીં સંગ લઈને પગપાળા આવે છે. આઈ ખોડિયારને ધજા ચઢાવવી, સુખડી તલવટ જેવો પ્રસાદ ધરાવવો અને ભેટ સોગાદો અર્પણ કરવી એ ભક્તોની આઈ પ્રત્યેની ઊંડી શ્રદ્ધા છે. આ 900 વર્ષ જૂનું વરાણા ધામ આજે પણ શ્રદ્ધા, ભક્તિ અને આધ્યાત્મિક ઊર્જાનો અખૂટ સ્ત્રોત છે.